ब्रेक के बाद आप सभी का स्वागत है सी न्यूज भारत में। नमस्कार, मैं हूं रत्ना। आइए रुक करते इस खबर की ओर। खबर नर्मदा से है, जहां तिलकपुरा तहसील के प्राथमिक आरोग्य केंद्र में विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की उपस्थिति में अनुपम मिशन द्वारा पोषण युक्त आहार किट का वितरण किया गया। इस कार्यक्रम के तहत 120 संगरवा माता और 80 टीबी के लाभार्थियों को आहार किट प्रदान की गई। आहार किट में खजूर, कोपरा, चावल, तेल, विभिन्न प्रकार की दालें और प्रोटीन युक्त पाउडर शामिल थे, ताकि लाभार्थियों का स्वास्थ्य मजबूत और तंदुरुस्त बना रहे। ये कार्यक्रम अनुपम संजीवनी हेल्थ अवेयरनेस मिशन और आशा प्रोजेक्ट के तहत आयोजित किया गया, जिसका उद्देश्य लोगों में पोषण और स्वास्थ्य के प्रति जागरूकता बढ़ाना है। कार्यक्रम में लाभार्थियों ने संतोष व्यक्त किया और कहा कि ये पहल उनके स्वास्थ्य को बेहतर बनाने में मदद करेगी। आज 5 जान्युआरी 2026 नर्मदा जिल्लाના तिलकवाड़ा तालुकाના અગર ગામના પીએચસી સેન્ટર ઉપર આરોગ્યને લક્ષીને સગર્ભા બહેનોને અને ટ્યુબરક્લોસિસના દર્દીઓને એક પોષણયુક્ત આહાર મળી શકે એ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું। 120 જેટલી સગર્ભા માતાઓ અને 80 જેટલા ટીબીના દર્દીઓને એમના શરીરનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે એ માટે પ્રોટીનયુક્ત અને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી છે। જે કીટમાં ખજૂર છે, કોપરા છે, ગોળ છે, ચોખા છે, તેલ છે અને સાથે એમાં વિવિધ પ્રકારની દાળ કે જે તુવરની દાળ છે, મગની દાળ છે, અડદની દાળ છે કે અને સાથે સાથે પ્રોટીનયુક્ત એક પાવડર પણ આપવામાં આવ્યો છે કે જેનું આયોજન એક અનુપમ મિશન સંસ્થા મોગરી દ્વારા સંત શ્રી સતીશદાસજી અને સંત શ્રી મણિદાસજીના માધ્યમ થકી ઘરડા કેમિકલ ફેક્ટરી જે અંકલેશ્વરમાં આવેલી છે એના દ્વારા આ એક સહયોગ કરીને એક આયોજન કરવામાં આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આ દર્દીઓને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને સગર્ભા બહેનોને પણ એમના બાળક સારું જન્મે, સ્વસ્થ જન્મે અને પોષણયુક્ત આહાર થકી બાળકના માનસિક અને શારીરિક વિકાસમાં પણ વિકાસ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। એમાં ગામના પ્રતિષ્ઠિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારના સર્વે લોકોને આજે જ્યારે આ કીટ આપવામાં આવી રહી છે ત્યારે આ દેશને માટે, દેશના નાગરિક તરીકે એમના બાળકો પણ ખૂબ જ સ્વસ્થ જન્મે એ માટેની પહેલ કરવામાં આવી રહી છે અને વર્ષોથી અનુપમ મિશન સંસ્થા આ વિસ્તારમાં સેવાકીય કાર્યો કરતા જ રહે છે। ત્યારે આજના કાર્યક્રમમાં આ રીતના સહયોગ કરવા માટે આ સંસ્થાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સંસ્થાઓ થકી જે બહેનો છે અને જે દર્દીઓ છે કે જેમને આ સેવાનો લાભ મળી રહ્યો છે એમના જીવનમાં પણ ખુશાલી આવે અને એમનું શારીરિક આરોગ્ય સારી રીતે જળવાય એ માટે ભગવાનને प्रार्थना करूँ छूँ અને એમના જીવનમાં खुशहाली आवे एवी अभिलाषा पण व्यक्त करूँ छूँ। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।